નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંબંધ અને વિધેય ચેપ્ટરના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દાખલો છઠ્ઠો મેં રકમ લખી નાખી છે. f એવી ક્રમયુક્ત જોડ કે જ્યારે પહેલો ઘટક x હોય ત્યારે બીજો ઘટક x2 છેદમાં 1 + x2 r થી r પદનું વિધેય છે. એટલે આ જ વસ્તુને બીજી રીતે લખી હોય તો આમ લખી શકાય f r → r fx = x2 છેદમાં 1 + x2 આપેલ છે. હવે મેળવવાનું છે શું? તો વિધેયનો વિસ્તાર મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તમને રફ કામ માટે સમજાવું, આમ શોર્ટલી સમજાવી દઉં કે જવાબ કેવો આવી શકે. તો x2 ધન છે છેદમાં x2 અને 1 ધન છે એટલે 1 + x2 પણ ધન છે. એટલે આ બંનેનો ગુણોત્તર ધન થાય. ધન થાય એટલે ઋણ સંખ્યા નહીં આવે. તો આપણો જવાબ શું હોઈ શકે? હવે તો 0 થી ઇન્ફાઇનાઇટ માં આવી શકે, બધી આવી શકે અથવા એમાંથી પણ અમુક ના આવી શકે. બીજું જોઈએ કે કોઈ x તમે લ્યો, ધારો કે x નું 0 લો તો અંશ 0 થાય એટલે કે 0 જવાબમાં આવશે. હવે આ સિવાયની કોઈ પણ સંખ્યા લ્યો, 0 સિવાયની, પછી તમે 0.1 લ્યો, 0.2 લ્યો, 7 લ્યો, -7 લ્યો, કોઈ પણ સંખ્યા લ્યો, અંશ ધન છે અને છેદ એનાથી 1 જેટલો મોટો છે. તમે x તરીકે 5 લ્યો તો 25 ના છેદમાં 26, x તરીકે 6 લ્યો કે -6 લ્યો ત્યારે 36 ના છેદમાં 37. એટલે જે ગુણોત્તર આવશે એક કરતા હંમેશા કેવો આવશે? નાનો આવશે. એક ગુણોત્તર પણ ક્યારે નહીં આવે, હંમેશા ગુણોત્તર એક કરતા કેવો આવશે? નાનો આવશે. એટલે વિચારી શકાય કે આ વિધેયનો વિસ્તાર એટલે કે f1 ઉપર લાગુ પાડો જે જવાબ મળે છે, 2 ઉપર લાગુ પાડો જે જવાબ, વિસ્તાર ગણ તમે સમજી ગયા છો કે r ની તમામ સંખ્યાઓ પર f લાગુ પાડવામાં આવે, 0 0.1, અને સામે જે જવાબ મળે અથવા તો ક્રમયુક્ત જોડનો જે પાછળનો ઘટક છે તેને વિસ્તાર કહે છે. તો વિસ્તાર કેટલો આવશે? તો સૌવૃત્ત વિવૃત્ત 0 થી 1 આવશે. પણ આ રીતે લખવું, આપ શાબ્દિક રીતે લખવું યોગ્ય નથી, એટલે આપણે થોડી બારમાની રીત લઈશું. જો કદાચ તમને થોડીક પણ અઘરી લાગે તો વિદ્યાર્થી મિત્રો, આ આર્ય પટેલ બોયઝ હાઈસ્કૂલની મેથની ચેનલમાં તમે આગળ જઈ પ્લેલિસ્ટમાં જઈજો. આમ વિડિયો આવશે, પછી પ્લેલિસ્ટ આવશે. પ્લેલિસ્ટમાં એક ચેપ્ટર 1 હશે, સંબંધ અને વિધેય. આ ચેપ્ટરને જોઈજો. આ ચેપ્ટરમાં વિધેયનો વિસ્તાર ગણ કઈ રીતના મળે બહુ વિસ્તૃત રીતે સમજાવેલું છે અને અનેક ઉદાહરણ આપીને સમજાવેલું છે. એટલે તમને એમાં થોડી વધુ માહિતી મળશે. આમાં ઉદાહરણની સંખ્યા ઓછી છે એટલે આપણે આમાં સંપૂર્ણ માહિતી આપી શકતા નથી. ઓલા વધુ મહાવરો થશે, તમે જોઈજો. છતાંય તમને તકલીફ રહે તો મને કહેજો, દાખલો આપણે ગણીશું. હવે સમજીશું કે આના ઘટકો વિસ્તાર ગણમાં આવે. એમ કહી શકાય કે કોઈ પણ વિધેયનો વિસ્તાર ગણ એના સહપ્રદેશ ગણનો ઉપગણ હોય. ફરીથી એકવાર તમને ડેફિનેશન યાદ કરાવી દો. આ વિધેય કઈ રીતના આવ્યું? તો સૌથી પહેલા સંબંધ આપણે સમજ્યા કે r × r નો ઉપગણ. r × r નો ઉપગણ એટલે શું? જેનો પહેલો ઘટક આનો હોય, બીજો ઘટક આનો હોય. પછી આપણે એમાંથી વિધેય લીધું, એ પણ r × r નો ઉપગણ હતો. આની અનન્ય જોડ એવી વાત કરી. r × r નો ઉપગણ એટલે પહેલો ઘટક આનો, બીજો આનો. એટલો મતલબ એવો છે કે બીજો ઘટક જે આપણો છે આમાંથી આવેલો છે. બીજો ઘટક એટલે પાછળનો ઘટક જે વિસ્તાર ગણમાં આવવાનો છે. તો વિસ્તાર ગણનો દરેક ઘટક આમાંથી આવેલો છે. એટલે એમ કહી શકાય કોઈ પણ વિધેયનો વિસ્તાર ગણ તે વિધેયના સહપ્રદેશ ગણનો ઉપગણ હોય જ, આમ કહી શકાય. આના કયા ઘટકો વિસ્તાર ગણમાં આવશે? આપણે લખશું every y belongs to R સહપ્રદેશ ગણ માટે આ y વિસ્તાર ગણમાં ક્યારે આવે? તો એકાદો x એવો મળે કે જેના ઉપર f લાગુ પડતા જો જવાબ y આવતો હોય તો y વિસ્તાર ગણમાં આવે. તમને હું કહી દઉં f1 2 થાય તો 2 વિસ્તાર ગણમાં આવે. આ રીતની વાત છે. તો એમ કહી શકાય કે fx = y થાય તો y વિસ્તાર ગણમાં આવે. તો આપણે જોઈશું કે એવો x મળે છે કે નહીં. તો એવો x મેળવવા માટે આપણે fx = y લઈશું. fx = y એટલે કે fx ની જગ્યાએ હું લખું છું x2 y બરાબર એમ લખું y બરાબર x2 છેદમાં 1 + x2 લેતા. આ શા માટે લખીશું? એવો x મેળવવા માટે લખીશું. આ લખવાથી એવો x મળશે કે જેના ઉપર f લાગુ પડવાથી y જવાબમાં આવે. એટલે લખીશું કરતા બનાવો છે x ને માટે y + yx2 = x2 સામે લઈ જાય y = x2 plus y - x2 x2
y x વર્ગ સામે ગઈ એટલે માઈનસ y x વર્ગ x વર્ગ કોમન આપણે x ને કરતા બનાવો છે માટે x બરાબર પ્લસ ઓર માઈનસ. હવે મિત્રો આ કેવો x છે? આ એવો x આપણને મળ્યો કે જેના ઉપર f લાગુ પાડવામાં આવે એટલે જવાબ y જ મળે. એનો અર્થ એવો નથી કે y વિસ્તાર ગણમાં આવશે. શરત હવે આવે છે. કયો y વિસ્તાર ગણમાં આવે એની શરત હવે આવે છે વિદ્યાર્થીઓ. એવો y વિસ્તાર ગણમાં આવી શકે કે જેને માટે આ શક્ય હોય. બે શરતો છે. એવો y વિસ્તાર ગણમાં આવી શકે કે જેને માટે આ શક્ય હોય. તમે જાણો છો શક્ય હોય ત્યારે આપણે છેદ વિચારી છીએ અને વર્ગમૂળને પણ વિચારી છીએ. છેદ 0 ના થવો જોઈએ, વર્ગમૂળમાં ઋણ ના આવવું જોઈએ. આ બે વસ્તુ વિચારશો. બીજું, આ તમામ વસ્તુ જે તમે વિચારો છો એવા y માટે આ ઘટક પ્રદેશમાં આવવો જોઈએ. આ x પાછો પ્રદેશમાં આવવો જોઈએ. ઘણી વખત એવું બને કે n થી n નું વિધેય હોય, તમે y કોઈ એક કિંમત મૂકવાથી x -2 મળતા હોય તો -2 ઉપર f લાગુ પડે નહીં. તમે સમજી શકો છો. ફરીથી હું બોલું છું કે કોઈ ઘટક ધારો કે y છે, y બરાબર 5 લેવાથી તમે આ કરતા બનાવ્યા. ધારો કે x બરાબર -1 -2 એવો હોય, એનો મતલબ એવો થયો કે -2 ઉપર લાગુ પડે તો એવો y મળે. પણ -2 ઉપર લાગુ પાડી શકાય નહીં. એટલે ફરીથી હું બે વાત બોલું, ધ્યાનથી સાંભળજો. પહેલી વાત, કયો y વિસ્તાર ગણમાં આવે એના માટેની પહેલી વાત એ એવો y વિસ્તાર ગણમાં આવી શકે કે જેને માટે આ પદ શક્ય હોય. હજી બીજી શરત પણ છે. ઈ y માટે આપણે જે x બનાવેલો છે ઈ x પ્રદેશ ગણમાં પણ હોવો જોઈએ. થોડુંક તમને અટપટું લાગશે પણ ધોરણ 12 ના તમે વિડિયો જોઈશો એટલે તમને આ બિલકુલ બરાબર સહેલી રીતે સમજાઈ જશે. તો આપણે જોઈશું જે y ના છેદમાં 1 y ગ્રેટર ધેન 0 માટે શક્ય છે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પણ નથી રહેતા. ઓર ઇક્વલ ટુ રાખી શકાય છે. ઓર ઇક્વલ ટુ 0 માટે શક્ય છે. ચાલો, એક અપૂર્ણાંક ધન ક્યારે થાય? તો બંનેની નિશાની કેવી હોવી જોઈએ? સમાન હોય ત્યારે ધન થાય. હજી હું આને માઈનસ વડે ગુણી દઉં. y ના છેદમાં y -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 મીન્સ માઈનસ વડે ગુણ્યા એટલે અસમતાની નિશાની બદલાઈ ગઈ. ફરીથી એકવાર સમજાવું છું કે આ અપૂર્ણાંકને આપણે ઋણ બનાવવો છે. હું અહીંયા સંખ્યા એવી લખું છું, લેમ્બડા y ની એવી કિંમત લખું છું કે જેને માટે y 0 થતા હોય. y -1 y બરાબર 1 લેવાથી 0 થાય, y 0 લેવાથી 0 થાય. બંને પદ આ જગ્યાએ 0 થાય છે. ત્રણ ભાગ પડે છે વિદ્યાર્થી મિત્રો. આપણે ત્રણ ભાગમાંથી એવો ભાગ પસંદ કરવાનો છે કે જ્યાં અપૂર્ણાંક ઋણ થતો હોય. તમે જાણો છો અપૂર્ણાંક ઋણ ક્યારે થશે? તો બંનેની નિશાની સમાન હશે તો અપૂર્ણાંક ધન થશે. આપણે એવો ભાગ વિચારશું કે જ્યાં બંનેની નિશાની અલગ અલગ હોય. બંને એટલે કોણ? y અને y -1. એના માટે આપણે શું લખ્યું? તો બંને 0 થાય એવી કિંમતો લખી છે. y જ્યારે 0 કરતા નાના હોય ત્યારે y -1 એટલે 1 બાદ કર્યા છે. -1 કરતા નાના એટલે તમે સમજી શકો છો y પણ ઋણ છે અને y -1 પણ ઋણ છે. આ ભાગની અંદર y જ્યારે અહીંયા હોય ત્યારે 0 નથી લીધો, 0 સિવાયનો ભાગ લીધો છે. ત્યારે બંને ઋણ છે. બંને ઋણ છે એટલે અપૂર્ણાંક થાય ધન, ઋણ થતો નથી એટલે આ ભાગ આપણે લઈશું નહીં. એ જ રીતે આપણે y 1 કરતા મોટો લઈ ગયા 1 કે તેથી મોટો લેવો, 1 પણ લઈશું આપણે. 1 લઈશું ત્યારે અવ્યાખ્યાયિત થશે. y -1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે સાંભળજો વિદ્યાર્થી મિત્રો, y 1 કરતા મોટો છે એટલે y ધન છે, y -1 પણ ધન છે એટલે અપૂર્ણાંક ધન થાય છે. બીજું 1 માટે શું થાય છે? તો 1 માટે અવ્યાખ્યાયિત થાય છે. ધન થાય છે અને અવ્યાખ્યાયિત થાય છે એટલે એકઈ કિંમતો શક્ય નથી. ધન થાય ત્યારે બંને ધન હોય, બંને ધન તો આખો અપૂર્ણાંક ધન થાય. આપણે તો ઋણ બનાવવો છે. 1 માટે અવ્યાખ્યાયિત છે એટલે 1 પણ આપણે લઈ શકાય નહીં. હવે બાકી વધ્યો 0 થી 1 સુધીનો ભાગ. આ ભાગની ચર્ચા કરીએ. તો આ ભાગમાં y 0 થી મોટા છે અને બીજા શબ્દોમાં કહીએ તો y 1 થી નાના છે. એટલે y -1 ઋણ થશે. 0 લઈ શકાય અહીંયા કારણ કે ઇક્વલ ટુ છે એટલે 0 લઈ શકાય. 1 થી નાના છે એટલે y -1 લેસ ધેન 0. y ધન થાય, y -1 ઋણ થાય. એક ધન છે એક ઋણ છે એટલે આખો અપૂર્ણાંક કેવો થશે? આખો અપૂર્ણાંક ઋણ થશે. ઋણ થશે એટલે આ કિંમતો ચાલશે જે y belongs to
0 થી 1 માટે શક્ય છે. હવે વિચારો કે એના માટે x મળે કે નહીં? તો એના માટે વાસ્તવિક સંખ્યા છે, છેદમાં વાસ્તવિક કે વર્ગમૂળ વાસ્તવિક મળે તો એવો x વાસ્તવિક મળે. આમ y belongs to 0 થી 1 માટે x બરાબર પ્લસ ઓર માઈનસ y છેદમાં 1 માઈનસ y belongs to r મળે કે જેથી fx બરાબર y થાય. માટે y belongs to range of f. આટલો જ ભાગ વિસ્તારણમાં આવ્યો. માટે range of f બરાબર 0 થી 1. આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાનું હોય છે. ફરીથી ટૂંકમાં વાત કરી દઉં. કોણ વિસ્તારણમાં આવે તો f1 તમે લખો, જે જવાબ મળે f1 માટે 1/2 0.5 વિસ્તારણમાં આવે. f2 લખો, 2 એટલે 4 ના છેદમાં 5, 4 ના છેદમાં 5 એટલે તમે હિસાબ કરો તો 0.8 વિસ્તારણમાં આવે. એ જ રીતે f3 લખો તો 9 ના છેદમાં 10 0.9 વિસ્તારણમાં આવે. આ બધા જે જવાબ સામે મળે છે વિસ્તારણમાં આવે. વિસ્તારણમાં ઘટકો કેમાંથી આવેલા હોય તો આ r માંથી આવેલા હોય. તમે જાણો છો કે ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક આ r માંથી હોય છે, બીજો ઘટક આમાંથી હોય છે. આના કયા ઘટકો જવાબમાં આવી શકે તો એવા ઘટકો આવી શકે, એવા y આવી શકે કે જેને માટે fx બરાબર y થયું આપણે અહીં લખ્યું હતું તો y વિસ્તારણમાં આવી શકે. એટલે fx બરાબર y થાય એવો x મેળવવા માટે મેં y બરાબર fx લખ્યા છે. પછી x ને કરતા બનેલો છે, કરતા બનેલો છે એટલે આ એવો x છે કે જેના ઉપર f લાગુ પડે એટલે y મળે. y મળે એટલે બધો y વિસ્તારણમાં નથી આવતો. આ અમુક y માટે આ વસ્તુ શક્ય નથી હોતી, અથવા તો અમુક y માટે આવો x પ્રદેશમાં નથી હોતો. અત્યારે પ્રદેશ આવશે એટલે પ્રદેશની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ ઘણા y એવા હોય છે કે જેના માટે છેદ 0 થતો હોય, ઋણમાં ઋણ થતું. તો આપણે એવું પૂછાયું કે વર્ગમૂળ છે એટલે વર્ગમૂળમાં ઋણ ના આવવા જોઈએ, અંદરનું પદ 0 કે ધન રહેવું જોઈએ. પછી માઈનસ વડે ગુણ્યા એટલે આપણને એવું પડ્યું કે y ના છેદમાં y માઈનસ 1 લખીએ તો એ ગુણ થવા જોઈએ, જેથી કરીને ઉપરનું ધન થશે. પછી આપણે વિચાર્યું કે આ અપૂર્ણાંક છે, આ બંનેની નિશાની ઉપર આધારિત છે, એક ધન એક ઋણ. બંને જ્યારે ધન હોય ત્યારે અપૂર્ણાંક ઋણ થાય, બંને જ્યારે ધન હોય ત્યારે અપૂર્ણાંક ધન થાય, બંને જ્યારે ઋણ હોય ત્યારે અપૂર્ણાંક ધન થાય. એક ધન હશે એક ઋણ હશે એવો ભાગ આપણે કોઈ તો આ ભાગની અંદર એવું બને છે કે y ધન છે ને y માઈનસ 1 ઋણ છે. એટલે એવો ભાગ એવા ભાગ માટે આ શક્ય છે, અને એવા ભાગ માટે x પણ મળે છે, વાસ્તવિક સંખ્યા મળે છે. એટલે એવો જ ભાગ જવાબમાં આવી શકે. આ કેમ આવ્યું? એના માટે આ શક્ય નથી, અંદરની સંખ્યા ઋણ મળે છે. આ ભાગ કેમ આવ્યો તો વર્ગમૂળમાં ઋણ મળે છે એટલે એના માટે શક્ય નથી. તો જે ભાગ જવાબમાં આવ્યો આપણે લખ્યું રેન્જ ઓફ f આટલા. છતાંય તમને આજે બીજી વખત કીધું કે ધોરણ 12 ના તમે વિડિયો જોઈજો અને ઘણું બધું નોલેજ મળશે. વિદ્યાર્થી મિત્રો, બે વિધેયોનું બેઝિક વિધેય એટલે કે એનો સરવાળો બાદબાકી પણ મેળવી શકાય. તમને બે વિધેય આપે તો તમે બે વિધેયનો સરવાળાનો વિધેય f પ્લસ g ક્યાંથી ક્યાં થાય તો એના પ્રદેશમાં આ બંનેનો છેદગણ લેવાનો હોય છે અને સહપ્રદેશમાં બંનેનો યોગગણ લેવાનો હોય છે. છેદગણ કેમ લેવાનો હોય છે તો f gx ડિફાઇન જે રીતે કર્યા છે ને એના આધારે તમને સમજાઈ જશે. ઇઝ ઇક્વલ ટુ સરવાળો છે તો fx gx. આમ કાઉન્સ છોડી એવી જ વાત છે પણ તમને સમજાવું છું. ધારો કે a ની અંદર 1 2 3 4 છે, 1 2 3 4. b ની અંદર 3 4 5 6 છે. હવે પ્રશ્ન એ થશે કે જો તમે f g1 લેશો તો f1 મળશે પણ g1 નહીં મળે. એટલે પ્રદેશ તરીકે શું રાખવામાં આવે છે? બંનેનો છેદગણ. બંનેનો છેદગણ એટલે રાખવામાં આવે છે કે છેદગણની અંદર જે ઘટકો આવે 3 અને 4 એના ઉપર 1 લાગુ પડે તો પણ જવાબ મળે અને g લાગુ પડે તો પણ જવાબ મળે. આ જ રીતે બાદબાકી પણ ડિફાઇન થઈ શકે, ગુણાકાર પણ ડિફાઇન થઈ શકે. ગુણાકાર એટલે f gx fx gx અને ભાગાકાર પણ ડિફાઇન થઈ શકે f/gx fx gx. પણ ભાગાકારની અંદર એક વધારાની શરત હોય છે. તમે ગણિતમાં જાણો છો છેદ 0 શક્ય નથી, ત્યારે પ્રદેશ લખો ત્યારે એવો એકાદો gx આવે. ધારો કે અહીંયા જ વાત કરીએ gx x તરીકે -d ના છેદમાં c લેવામાં આવે ત્યારે 0 થાય છે. વિચારો તમે -d ના છેદમાં c લખો, c કેન્સલ, -d + t કેન્સલ. તો fx f/gx fx છેદમાં gx. આ કિંમત માટે 0 થાય છે. જો આ કિંમત પ્રદેશમાં આવતી હોય
તો આ કિંમતને બાદ કરવી પડે વિદ્યાર્થી મિત્રો. ભાગાકારમાં વધારાનું એક પ્રદેશમાં વિચારવાનું હોય છે. જો છેદ 0 થાય એવી કિંમત પ્રદેશની અંદર હોય તો એ કિંમતને બાદ કરવી પડે. હું એમ કહેવા માંગુ છું કે પ્રદેશ સવૃત અંતરાલ 0 થી 3 હોય અને gx બગડા માટે 0 થતો હોય તો તમે પ્રદેશ લખતી વખતે 0 થી 3 માઈનસ 1 બગડો બાદ કરી દેવો પડે. બાકી બધામાં બંનેનો છેદ ગણો f નો અને g ના પ્રદેશનો છેદ ગણાવી શકે. તો દાખલો ગણીશું. બિલકુલ સહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. f r થી r fx x plus 1 g r થી r gx 2x minus 3. તમે જાણો છો આ બંનેનો છેદ ગણ r થાય એટલે f plus g પણ r થી r થશે. કઈ રીતે ડિફાઇન થશે તો f plus gx fx plus gx x plus 1 plus 2x minus 3. x ને 2x 3x થશે 1 minus 3 એટલે minus 2 થશે. f minus g મેળવીએ વિદ્યાર્થી મિત્રો. f minus g પણ r થી r નું થશે. f minus g માં પ્રદેશ શું લીધો છે તો બંનેનો છેદગણ લીધેલો છે વિદ્યાર્થી મિત્રો. fx minus gx તો તમને મળશે x plus 1 minus 2x minus 3 કાઉન્સ છોડું તો minus x plus 4 આ રીતનું મળે છે. છેલ્લો f ભાગ્યા gx ક્યાંથી ક્યાં થશે તો એ પણ r થી r થશે. છેદ 0 થાય એવી કિંમત કઈ છે તો છેદ 0 થાય એવી કિંમત તમે જાણો છો 3/2 માટે 0 થાય છે. તો આપણે વાત કરી દઈશું. f ભાગ્યા gx fx છેદમાં gx x plus 1 છેદમાં 2x minus 3 આ રીતે ગણી શકાય. આગળ વાત કરીએ. એક z થી z પરનું વ્યાખ્યાયિત વિધેય આપેલું છે જેનું સમીકરણ આ રીતનું છે f z થી z fx ax plus b મેં સાંકેતિક રીતે લખેલું છે આપેલ છે. વધુમાં જોડ આપીને તમને એમ કહેવા માંગે છે કે f1 1 મળે છે એટલે તમે એમ કહી શકો f1 1 મળે છે એટલે એમ કહી શકો a * 1 plus a plus b 1 થાય. x ની જગ્યાએ 1 મૂકવાથી તમને f1 મળે. f1 1 આપેલા છે. એ જ રીતે f2 3 આપેલા છે. હું f0 મેળવું છું વિદ્યાર્થી મિત્રો જે સહેલું મળે. f0 -1 આપેલ છે. હું f0 અહીંથી લખું a * 0 plus b બરાબર -1 એટલે કે b નું મૂલ્ય મને -1 મળે. હવે હું f1 લખું છું. f1 કેટલા આપ્યા છે તો f1 1 આપેલા છે. હું f1 ડાબી બાજુ લખું a * 1 plus b = 1 b બરાબર -1 છે. તો a તરીકે મને 2 મળશે. આ રીતે a અને b મેળવી શકાય. નવમો દાખલો વિદ્યાર્થી મિત્રો. f r એ n થી n પરનો સંબંધ છે. કઈ રીતે ડિફાઇન કર્યો છે? એવી ક્રમયુક્ત જોડ આવે છે. એના બંને ઘટકો n થી n પરનો સંબંધ છે એટલે લખવાની જરૂર ન હતી પણ છતાંય લખેલ છે. a અને b n ના સભ્યો છે. જ્યારે a નું મૂલ્ય પહેલા ઘટકનું મૂલ્ય બીજાના વર્ગ જેટલું થતું હોય તો તમે જાણો છો તમને લખું કે 4 2 આવી શકે. કેમ આવી શકે? કારણ કે a તરીકે 4 લીધા છે, b તરીકે 2 લીધા છે. તમે વિચારો a = b² થાય છે એટલે આવી શકે. એ જ રીતે 9 3 આવી શકે. આ રીતે ડિફાઇન કરેલું છે. તો પ્રશ્ન એને એવો પૂછેલો છે કે નીચેના વિધાનો સત્ય છે. નીચેના વિધાનો સત્ય છે એવો પૂછવાનો એક હેતુ પણ રહેલો છે. કારણ કે આ બધી શરતો જે લખેલી છે નીચે એ સંબંધના ગુણધર્મો છે. જે ધોરણ 12 ના વિડિયોમાં છે તમે જોઈશો એટલે તમને આઈડિયા આવશે કે આ દાખલો પૂછવાનો હેતુ શું છે. સંબંધના 3 ગુણધર્મો છે: સ્વવાચક, સમિત, પારંપરિક. આગળ ઉપર પણ જે છે વિસમિત પણ છે. પણ આ 3 ગુણધર્મો જે સમજાવવા માટે આ પાયાની ભૂમિકા છે. એ પાયાની ભૂમિકા તમારામાં ક્લિયર થાય એટલા માટે આ દાખલો મૂકેલો છે કે દરેક a belongs to n માટે a ની જોડ r માં આવે છે.
તો 1 માટે આવે છે પણ 2 માટે નથી આવતી. જો તમે વિચારીએ પહેલાનો જવાબ લખી છે અસત્ય, કારણ કે 2 belongs to n માટે. જો અને a બરાબર 2 લખું, b બરાબર 2 લખું તો અહીંયા સાચું નથી થતું. a is not equal to b square. કારણ કે a બરાબર 2, b બરાબર 2, a is not equal to b square. 2 2 નથી આવતા, એ જ રીતે 3 3 નથી આવતા. એનો મતલબ પ્રત્યેક a belongs to n માટે a ની જોડ r માં આવતી નથી. બીજો વિકલ્પ આપણે સમજીએ, બીજો પ્રશ્ન સમજીએ કે a b r માં આવે છે તો એનો ક્રમ બદલાવાથી જે જોડ આવે એ આવે છે. તો આપણે આપણા ઉદાહરણ લીધું હતું. અસત્ય લખી નાખું છું અગાઉથી, તમને સમજાવું છું. અસત્ય કારણ કે 4 2 belongs to r. 4 2 આવવાનું કારણ શું? કારણ કે આ પદ આના વર્ગ જેટલું છે. a b ની જોડ શા માટે આવી? તો a છે એ b ના વર્ગ જેટલો છે, પરંતુ 2 4 not belongs to r, એના માટે આ ખોટું છે. એ એવું કહેવા માંગે છે કે જેટલી જોડ આવતી હોય એની ઉલટી જોડ આવે. ત્રીજું પણ અસત્ય છે વિદ્યાર્થી મિત્રો. કારણ આપી છે અસત્ય કારણ કે, હવે આપણે વિચારવું પડશે. હવે કેવી જોડ વિચારવી પડશે? a b, એટલે કે પહેલી જોડ વિચારો છો એનો પાછળનો ઘટક છે, બીજી જોડ વિચારો એનો આગળનો ઘટક હોય. હું લખું છું 16 4 4 2. આ સિવાય તમે એમ પણ લખી શકો 64 8 8 2 √2 આમ લખી શકાય. belongs to r માટે. હવે તમે વિચારી લો કે r માં આવે કે નહીં? તો આનો વર્ગ આના જેટલો થાય છે, આનો વર્ગ આના જેટલો થાય, એટલે આવી જોડ આવે છે. પરંતુ 16 2 not belongs to r, કારણ કે 16 is not equal to 2 નો વર્ગ. ક્યારે આવી શકે 16 2? જ્યારે 2 નો વર્ગ 16 થતો હોય તો આવી શકે. એ એવું કહેવા માંગતા હતા કે a b b c r માં આવે તો a c r માં આવે. તો આપણે ઉદાહરણ આપ્યું કે નથી આવતું, એટલે વિધાન કેવું છે? અસત્ય. આગળ ઉપર વાત કરીએ. બહુ સહેલો પ્રશ્ન છે. a 1 2 3 4, b 1 5 9 11 15 16 આ રીતે આપેલ છે અને f આપેલ છે. પ્રશ્ન પહેલો એવો છે કે f a થી b પરનો સંબંધ છે. સત્ય છે કે અસત્ય જણાવવાનું છે, સાચું છે ખોટું. તો સંબંધ ક્યારે થઈ શકે? જો f a ક્રોસ b નો અવગુણ હોય તો થઈ શકે. એટલે આપણે એટલું જ વિચારવાનું રહેશે કે f માં જે જોડ આવેલી છે 5 જોડ, એનો પહેલો ઘટક એનો હોવો જોઈએ. તમે જોઈ શકો છો પહેલો ઘટક એનો છે, બીજો ઘટક b નો હોવો જોઈએ. તો બીજો ઘટક b નો છે એટલે એમ કહી શકાય કે f છે a ક્રોસ b નો ઉપગણ છે. એટલે f એ a થી b પરનો વિધેય સંબંધ છે. સંબંધમાં a ક્રોસ b નો ઉપગણ હોવો જોઈએ. સત્ય. a ક્રોસ b ના ઉપગણ a થી b પરનો સંબંધ કહે છે. બીજું જોઈએ, f a થી b પરનું વિધેય છે તો કેવા સંબંધો વિધેય થતા હોય? સંબંધ તો છે જ. કેવા સંબંધો વિધેય થતા હોય? તો એવા સંબંધો વિધેય થાય કે જેને માટે એના પ્રત્યેક ઘટકની અનન્ય જોડ એકમાં હોય. પ્રત્યેકની, એક એકડાની હોય, એક બગડાની હોય, એક તગડાની હોય, એક ચોગડાની હોય. પ્રત્યેક ઘટકની અનન્ય અહીંયા સુધી છે, પણ જેવા અહીંયા આવશો એવા તમને શું થશે કે બગડાની 2 જોડ છે. એટલે કે બગડાની અનન્ય જોડ નથી, એટલે આપણે લખશું અસત્ય. કારણ કે 2 belongs to a ની અનન્ય જોડ f માં નથી. આપણે લખી દઈશું અનન્ય જોડ એટલે કેટલી છે? તો બે જોડ છે. બગડાની 2 જોડ છે એટલે વિધેય નથી થતું. જો એક ચેકી નાખી અને ધારો કે કાઢી નાખ્યું તો વિધેય થાય. તમે ગાજી કાઢી નાખી તો પાછું ન થાય. ચોગડાની પણ અનન્ય જોડ હોવી જોઈએ. છેલ્લા 2 દાખલા વિદ્યાર્થી મિત્રો. બીજું ચેપ્ટર સંબંધ અને વિધેયો ધોરણ 11 નો કોર્સ અહીંયા પૂરો થયો છે. ફરીથી કહી દઉં, આ પાયાનું ચેપ્ટર છે. અત્યારે તમારે ધોરણ 12 ના ચેપ્ટરનો અભ્યાસ કરવો હોય તો તમે એબલ છો. હવે ધોરણ 12 સંબંધ અને વિધેય જે મેં 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બનાવેલા છે. તમારી પાસે સમય હોય અને તમારે વધારાનું નોલેજ મેળવવું હોય તમે મેળવજો. f z ક્રોસ z નો ઉપગણ છે.
z ક્રોસ z નો એટલે પહેલો ઘટક z નો અને બીજો ઘટક પણ z નો. f ab a plus b આ રીતે ડિફાઇન કર્યું છે. હું ધારો કે a બરાબર બગડો લઉં, b બરાબર તગડો લઉં, તો f ab is equal to a plus b જે ક્રમયુક્ત જોડનો નિયમ છે. ab ઉપર લાગુ પડે તો a plus b. તો એનો મતલબ એવો થયો કે f6 નો જવાબ 5 મળે. તમે સમજી ગયા છો. આ જ રીતે આ પહેલું ઉદાહરણ છે. આ બીજું લઉં, a બરાબર 4 લઉં, b બરાબર 3 લઉં, તો એમ કહી શકાય કે f ab એટલે કે 12 નો જવાબ બંનેનો સરવાળો 7 મળે. તો પ્રશ્ન એવો છે કે f વિધેય છે. એનો પ્રશ્નનો બીજો હેતુ એવો થાય કે 12 ની અનન્ય જોડ જ મળે છે, આવો પ્રશ્નનો હેતુ થાય. તો ના, બીજી એક જોડ પણ મળશે. a બરાબર 6 લેવામાં આવે, b બરાબર 2 લેવામાં આવે, તો તમે કહી શકશો 6 ગુણ્યા 2 એટલે કે 12, જેનો જવાબ 6 પ્લસ 2 એટલે કે 8 મળે છે. આમાં 12 ની બે જોડ આવી, 12 ની અનન્ય જોડ ન મળી. એનો મતલબ એવો થયો કે f છે એ વિધેય નથી. વિધેય હોવા માટે દરેક ઘટકની અનન્ય જોડ f માં આવવી જોઈએ. આપણે લખશું વિધેય નથી. આ બધું નથી લખતો. f એ z થી z પરનું વિધેય ન થાય, કારણ કે a બરાબર 4, b બરાબર 3 લેતા f ab is equal to a plus b માટે f12 બરાબર 4 ને 3 7, a બરાબર 6, b બરાબર 2 લેતા f6 ગુણ્યા 2 એટલે 12 બરાબર 8. આમ 12 7 belongs to f અને 12 8 belongs to f માટે 12 ની અનન્ય જોડ f માં નથી, એટલે f વિધેય નથી. છેલ્લો પ્રશ્ન બીજા ચેપ્ટરનો વિદ્યાર્થી મિત્રો. f a થી n નું વિધેય છે, એટલે a માં ઘટકો તમે જાણો છો 5 જ છે, એટલે f 9 ઉપર લાગુ પડશે, f 10 ઉપર લાગુ પડશે, f 11 ઉપર લાગુ પડશે, f 12 ઉપર લાગુ પડશે, f 13 ઉપર લાગુ પડશે. હવે ડિફાઇન કઈ રીતે કર્યું છે? તો જેના ઉપર લાગુ પડે એનો મહત્તમ અવિભાજ્ય અવયવ. તમારે સૌપ્રથમ અવયવ વિચારવાનો, એમાં અવિભાજ્ય અવયવ વિચારવાના, એમાં જે મોટો હોય લેવાનો છે. આપણે 9 ના અવયવ અહીંયા લખીશું. 9 ના અવયવ કયા થશે? તો 1 3 અને 9. આમાં અવિભાજ્ય કયા છે? તો માત્ર 3. એટલે આપણે લખશું એમાં મોટા મોટો તો કઈ વિચારવાનો થશે જ નહીં. 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ આપણને મળશે 3. એ જ રીતે હું 10 નું વિચારું તો 10 નો મહત્તમ અવિભાજ્ય અવયવ, હું 10 ના અવયવ વિચારું 1 2 5 10, એમાં અવિભાજ્ય આ 2 છે. એકડો વિભાજ્ય નથી, અવિભાજ્ય નથી. બગડો ને તો પાંચડો જે છે એ અવિભાજ્ય છે, એમાં મોટો કોણ છે? તો 5. એ જ રીતે હું 11 ના અવયવ વિચારું 1 અને 11, એમાં મોટો 11 આવશે. 12 ના અવયવ વિચારું 1 2 3 4 6 12, અવિભાજ્ય બગડો તગડો 2 છે, એમાં મોટો આવશે 3. 12 નો મહત્તમ અવિભાજ્ય અવયવ 3. 13 નો વિચારું તો 13 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, એનો 13 આવશે. 11 પણ અવિભાજ્ય. તો વિસ્તાર ગણ તરીકે શું આવ્યું? તો 3 5 11 3 અને 13 એ આપણો વિસ્તાર ગણ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ગણિત પ્રશ્ન થાય તગડો 2 વાર આવ્યો. જો તગડાની બે જોડ નથી, 9 ની એક જ જોડ છે, 3 10 ની એક જ જોડ છે, એટલે વિધેય થવા માટે અહીંયા 3 2 વાર આવે કે 3 5 વાર આવે એનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આ ચેપ્ટર આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો હશે. 2 વાર મને લેસનમાં મોકલો છો, ખૂબ આનંદ થાય છે. કે પ્રશ્ન હોય તો પૂછો છો, ખૂબ આનંદ થાય છે વિદ્યાર્થી મિત્રો. છતાંય તમને ન સમજાય તો મને પૂછજો, અને આશા રાખું છું કે ધોરણ 12 નું પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય પણ તમે એના વિડિયો પણ જોઈશો.